રાજકોટમાં એક બાદ એક બોગસ ડોક્ટરો ઝડપાતા હવે આઈએમએ મેદાનમાં આવ્યું છે અને મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને એક પત્ર લખ્યો છે। આ પત્રમાં બોગસ ડોક્ટરો સામેની કાર્યવાહી વધુ કડક કરવાની આઈએમએ દ્વારા માંગ કરવામાં આવી છે। આઈએમએ જૂના કાયદામાં ફેરફાર કરવાની માંગ કરી છે। પત્રમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે ચોલા છાપ ડોક્ટરોને જૂના કાયદા પ્રમાણે સામાન્ય સજા મળતી હોવાથી કોઈ અસર થતી નથી। ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરવાને કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો, તો કારણ કે 60 વર્ષ પહેલાના કાયદા આજે પણ યથાવત છે। જે મુજબ બોગસ ડોક્ટર પ્લેનર વખત ઝડપાયા તો માત્ર ₹5000નો દંડ કરાય છે, તો બીજી વાર પકડાય તો ₹500નો દંડ અને 6 મહિનાની કેદની સજા છે, અને ત્યારબાદ પણ પકડાયા તો 2 વર્ષ સજા અથવા તો ₹2000ના દંડની જોગવાઈ છે। આ સજા અને દંડ હાલના સમયમાં નહીવત છે, માટે જ કાયદામાં ફેરફાર કરી દંડ સજામાં વધારો કરવાની માંગ આઈએમએ કરી રહ્યું છે।